તો મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તમારા બધાનું. તો કેમ છો ભાઈ મિત્રો? સૌ બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે બનાવો છે રીંગણાનો ઓળો બનાવો છે. લીલી કાંદા. વાહ ભાઈ વાહ. આ કાંદા રીંગણ મિત્રો ખાવાનો છે ફેમિલી નાની છે એટલે આપણે હાલે નાની પણ તમને એમ લાગે છોકરા કોઈ ખાતા જ છે ખાલી અમે 2 જણ જ ખાવા પડે. અને મિત્રો આ રીંગણાનો ઓળો, રીંગણાનું ભરતું ગેસ ઉપર બનવાનું છે મિત્રો. જોઈજો તમે, આ કઈ આપણે દેશી ભઠ્ઠો આ કઈ છે એટલે ઓરે ગેસ ચાલુ કરીને અને પછી શેકી નાખી, શેકીને પછી બનાવશું. અને એમાંય પછી તને તો ફાવતું નથી, ફાવે બધું છે, મારે કરવાનું પડે. ફાવે છે પણ નાનો છોકરો છે એટલે ઘણા એમ કે ન કરે નાના છોકરા એવું હોય? હા એટલે મિત્રો જો રીંગણું શેકવાનું છે મારે, બાકી બીજો બધો પ્રોસેસ રમીલા કરશે. આ તો બધા હારે હારે જ હોય, બધા ભેગા જ ભેગા. રીંગણ તો ભાઈ છે બીજી બધી કારમ કરી મારું. મિત્રો જો આ રીતના હવે કાણા પાડી દીધા છે આપણે દેશી ભઠ્ઠો તો છે નહીં, કાણા પાડી દીધા છે ને હવે સીધા ગેસ ની વરાળમાં શેકી નાખવા. હા શેકી નાખ્યો તો આખું રીંગણ શેકી જાય ને એટલે બનાવ્યો છે પેલું કાણા પાડા છે. જરા જોજો દાગતા નહીં પાછા. આ બહુ મહેનતી કામ છે પણ આ થોડું અઘરું કામ છે આ, કેમ કે જો રીંગણું રહેતું જ નથી. એનો ઓલું આવે છે શું કેવાય, જાળી લાવી નાખવાની જરૂર છે. આપણ તો ભલે ગમે એમ લાગે તને પણ આ ઓલું ભઠ્ઠા જેવું ભરતું ના ના જ થાય ને, ઈ તો મીઠાશ આવે એમાં. એવું ના થાય ભાઈ. એમાં મીઠાશ આવે, આમાં મીઠાશ ન આવે. કાંઈ મિત્રો જો તમારે ક્યારેક બનાવવાનું મન થાય અને કે મેળ ના પડતો તો આ રીતનું બનાવી નાખવાનું. આમાં બની જાય ખરું હો ભરતું. હમણાં તમે છેલ્લે જોઈજો વિડીયોમાં બનાવી લેજો, વિડીયો પર મૂકી ના હોય તો અમારી. તો ચાલો મિત્રો જો બની ગયું છે મસ્ત મજાનું, શેકાઈ ગયું જો રીંગણ શેકાઈ ગયું. તમે જોઈ શકો છો. તમે જોઈ લો. આખું અંદર પણ બફાઈ ગયું છે અને તમે આમ અવળી સર પણ જોઈ શકો છો, એકદમ મસ્ત શેકાઈ ગયું છે. જો આ રીતનું કરી નાખવાનું મિત્રો. સમજ્યા, આપણે ભઠ્ઠા જેવું તો નથી થયું પણ એનાથી કઈ ઘટે એમ નથી. સમજ્યા, બધી બાજુથી શેકાઈ ગયું, જોઈ લો. તો જો આ સરસ બધા શેકાઈ ગયું છે અંદર અને બફાઈ તૈયાર થઈ ગયું. ચાલો ને હવે તો આટલું તો કરીએ નાખીએ તો આ ભાઈ કે બધું કર્યું કે જો આ બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો મસ્ત બજાર જો અમારા તો નીકળ્યા બે મોઢે. ધુવાળો તો નીકળે ને ગરમ ગરમ. ગરમ બહુ હવે છોડના ગાળી નાખી કાળા કાળા. ઊનું નહીં લાગતું? ઊનું ક્યાં હતા, શિયાળામાં ઊનું લાગે છે. એ આર્યન સીધો રે. તો જો બનાઈ ગયું છે આપણે રીંગણ તો શેકીને તૈયાર થઈ ગયું છે. હવે મસાલો થોડો થોડો બધું ભેગો કરશું બનાવી દેવી વિડીયોમાં. શું હાલો રેમિલા? હા લીલા કાંદા બાંદા કરીએ સાફ અને કટિંગ કરીએ. કટિંગ થાય છે બધું સુધારીએ થોડું થોડું. કાંદા છે, ટમાટા છે, એવું થોડું સુધારી પછી બનાવીએ. બાકી શિયાળામાં રીંગણાનો ઓળો ભઠ્ઠું ખાવા જેવી મજા એકેમાં આવતો નહીં હોય, કેમ કે બાજરાનો રોટલો અને ભઠ્ઠું શિયાળામાં બધી વસ્તુ હોય ભેગી. જેવું થાય નહીં. બાકી ઘરે જો ઉનાળો તો કઈ ખાઈ શકો નહીં, ગરમ રોટલા ન ખાઈ શકો. આપણે ગરમ પડે ને ઉનાળામાં બાજરાનો રોટલો. અચ્છા ઠંડીમાં બધું ખવાય, બાજરાના રોટલા ચાલે. બાદ કરજો હો ભાઈ બહેનો, અમારે આવો જોજો. હવે મહેનત તો કરે છે બહુ બધી. જે સીધું તમારા હાથમાં છે બરાબર ને? શું કેવું તમારું? સાચું જ છે ને, તો ઓલા છોકરાઓને જોવે, મારી આ ધ્યાન જ નથી. સાચું છે, આપણે વિડીયો જોયા કરજો મિત્રો. આટલે એટલે અમે નાનકડા માણસો છીએ અને તમારે જેવાની જરૂર છે તો તમારો સપોર્ટ તમે બનાવો, તમે આગળ વધશું. બાકી જ્યાં છીએ ત્યાં ત્યાં રહીશું. શેકાઈશું. કઢાઈમાં ડુંગળી નાખી દીધી, લીલી ડુંગળી. વાહ ભાઈ વાહ. ટમાટા તૈયાર છે અને આ છે રીંગણું. ટમાટા પણ તૈયાર થઈ ગયા. રીંગણ એક જ બનાવીશ તો તમે લોકો છોકરા નથી ખાતા મારા એમ કે નથી ઘેરે ઘેરે હાથ બધા વાંધા હોય. છોકરાઓ છે ને એ આપણે પહેલાંની આઈટમો હોય, ગઢિયાઓની આઈટમ હોય ને એ ખાય જ નહીં. ખાય જ નહીં. અત્યારે બધું આપો લ્યો સારું અત્યારે પિઝા આપો, બર્ગર આપો, વડાપાવ આપો, દાબેલી આપો, પૂછવાય નો રે, પાણીપુરી આપો એટલે એ ખાય. પૂછવાય નો રે એમ તો એવી કહું. વસ્તુ ક્યાં કોઈને ખાવી છે ભાઈ? જોજો બરાબર પેટ ભરીને રોટલી નહીં ખાતા. જોજો તમારા છોકરા, આ બધું એવું અમારા છોકરા પેટ ભરીને રોટલી ખાતા નથી. બાયનું દો ને આવા દે ઘરનો સામાન ખાવાનું પીને ચીજ સરસ.
તમે બે આવી ગયા? આવો આવો, સ્વાગત છે તમારા મારા વિડીયોમાં. હવે પડે છે હું ટમેટા. થોડું ભભરાઈ દે મીઠું એટલે મસ્ત બધું જલ્દી જરા માસ્ટર નાખજો. બસ છે બસ. પછી ખારું ના પોવાય ભાઈ. બીજી પણ થઈ ક્યારેક પણ ખાવું લાગે. મોળું પોવાય પણ ખારું ના પોવાય. સાગર છે અમે જે વિડીયો બનાવી તમે જોતા રહેજો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જેટલું બને શેર કરજો. જેટલું બનાવીશું શેર કરજો. જોયું ને મિત્રો? જેટલું એની મમ્મી પાછી સાઈડમાં શીખવાડે હો એટલે. એને શું ખાવું પડે? એને એટલું બધું કંઈ ફાવતું નહીં. હા, હળદર આવી ગઈ. શું કે ધાણાજીરું પાવડર નાખી દીધું? ગોળ લાઈટ ગોળ. હાલો બધો મસાલો આવી ગયો છે. મસાલો તૈયાર થઈ ગયો છે. ઉઠજો. મમ્મી આવ અહીંયા આમાં ઘી ના પડે? આ ગોળ. ઘી પડે ને? મારી બેબી ગોળ. ઘી નાખો તો બેબી ગોળ. ઘી નાખી કેવું લાગે? તેલમાં મજા આવે. એવું ઘીમાં રોટલા તો નાખી ખાઈએ તો શું? એ વાત હાચી. જો મિત્રો રસોડાના પથરા ઉપર ચડીને બેસી ગયા છે બેવ. એમાં બહુ ધંધો છે, ધંધો છે. ઠંડો છે તો ઠંડો હોય. ભરતું તૈયાર થઈ રહ્યું છે. આખું થરા ગરમ મસાલો થોડોક નાખી દઈએ અને મસ્ત મજાનું થઈ જાય તીખું. ઈ નહીં હા ઈ નહીં. હવે આવી ગયા રીંગણ. મસ્ત મસાલો એટલે એક વસ્તુ તો રહી જાય એની વગર મજા નહીં આવે. હું મરચું. માસ્ટર નાખજો. પાછો ગરમ મસાલો નાખ્યો છે. આમ તો વધારે કાંઈ તીખું થઈ જાય નહીં. ગરમ ગરમ એમાં જેટલું આવે એટલું તો નાખવું પડે ને પછી ટેસ્ટ ન આવે. એ વાત છે પણ પછી અહીંથી બહાર થઈ જાય. હજી બાય તો ન નાખાય ને. છોકરાઓને ખાવું હોય તો ખાય ને. હજી બાય તો ન આવે. આ હવે 2 જણ માટે બનાવ્યું. હવે છોકરાઓ શું ખાય? ઘીન ગોળ છે ને? ઘી ગોળ ખાવો એમ કે શાક કરીને બનાવો એમ કે દૂધ. દૂધ એ નહીં ઘી ગોળ જે શાક બનાવો તો કેવી રીતે બની જાય. ગળપણ છે ને એટલે ગળપણ હાટું તો ગોળ ખાલી આપી દે તોય પણ ચાલશે એમ કે ઘી નો આપશે તોય ચાલશે. ગળપણ આપો છોકરાઓને એટલે મોજે મોજ. રાજે રેર થઈ જાય. મમ્મા મને છે ને થોડું કોલો વ્હાઈટ તો આપજે ને સોડી દઈ દે એમાં ને તમે ડાલું કે પછી નાખશું. મિત્રો જોવો ભરતું એક અરે યાર સારું ના કરે. નહીં થાય ખારું. નહીં થાય કારણ મેં ચાખી જોયું. મિત્રો જોવો હવે ભરતું એકદમ બધો મસાલો ને બધું આવી ગયું છે. હવે આને થોડુંક પડ્યું રહેવા દો. બાજરાનો રોટલો તૈયાર થઈ રહ્યો છે મિત્રો. મોજે મોજ આવી જવાની છે. સુરતમાં યાર ઠંડી કડકડાતી ઠંડી છો. મારા દાંત આવ્યા છે બાजार રોટલો બનાવતા. બધી બહેનો આવ્યા એમ રોટલો કરવા મેં આમ કરશું બધા લોકો જશે ને એ વિચાર કરે કે આ બેન શું કરસ આવી રીતે રોટલી બધા હાથે કરે પણ મને હાથે નથી ફાવતું બેન. એટલે આપણે જોયું નવી સ્ટાઇલ છે રોટલી પણ બરાબર થાય છે જોયો. સાઈડમાં ઘઉંની રોટલી તૈયાર કરી નાખી એમ ને? રોટલા તૈયાર થઈ ગયા. થોડીક વાર બહાર ગયો તો ઘણું બધું કામ પતી. એવું કરો નાનો ભાઈ રહેતો હતો આર્યનભાઈ ગઈ અને પેટ ભરાય ને ચાલો બાજરાનો રોટલો જોઈને મને તો મોઢામાં બની પાણી ગઈ જો આવે છે. ભાજી બની ગઈ. ઓહો ભાઈ મિત્રો ભરતું બનીને રેડી થઈ ગયું છે અને કઢી એકદમ કાળે કાળે મજ આવે. બીજો રોટલો તૈયાર થઈ રહ્યો છે અને જોઈ લ્યો થઈ ગયો હવે પણ. રોટલી ને રોટલો. ના ઘી કરો. મિત્રો જો ઘી ખાવું છે. ઘી લાગી રહ્યું છે બાજરાના રોટલામાં એટલે હવે આપણું જમવાનું ખાવાનું તૈયાર થાય છે હવે. હે ને મારું કરે છે કે કોઈ છોકરાઓ નથી? ના ના તમારું કરવું છે ને છોકરા તો ખાઈ લીધું ઘી ગોળ. વાત છે. ના મેં નથી ખાધું. મેં નથી ખાધું. તો તું ખાઈ લેજે પાછો ભાઈ ન ખાધું હોય તો. હાલો બેસ હાલો.
બાજરાનો રોટલો બનાવો અઘરો હો નહીં? ગરમ ગરમ રોટલી છે. તો મિત્રો આવી ગયું છે હવે ભરથું, ઓળો અને બાજરાનો રોટલો અને નીચે છે ઘઉંના રોટલા. ઓળો આને ક્યાંક ક્યાંક ઓળોય કે અને ક્યાંક ક્યાંક ભરથું કે આપણે ભરથું કેવી છે. તો ચાલો મિત્રો આવી ગયું છે હવે રમીલાએ પોકાડી દીધું છે ઠંડીના મોસમમાં ગરમા ગરમ બાજરાનો રોટલો ને ભરથું ને દૂધ મોજે દરિયા છે. વાહ मुझे लिया જો આખો ઘીમાં લથપથ રોટલો બનાવ્યો. હાલ જીવડા ચાલ આવી જા. ખાવ ખાવ બાકી રાખો. હાલ પહેલો હાલ હાલ હાલ. પહેલો ભટકો આપણે છોકરાઓને દેવો પહેલા સૌથી પહેલા પછી આપણે ખાવાનું. હાલ ઓલી પા કહીજે તાર મમ્મીને કેવું બન્યું, સારું બન્યું છે કે કેવું બન્યું? કેવું બન્યું? તું ખા મને ખબર છે બોલ. મમ્મી કેવું બોલે છે ખાસ તો તું મને કેમ ખબર એમ કહેજે મમ્મીને કેવું બન્યું છે, એમ કે સારું બન્યું છે. કેવું બન્યું છે એ મને પૂછ. હાલો મિત્રો હવે આપણે છે ને સ્ટાર્ટ કરી દઈએ. પણ ઘર ટાઈમ ને રહ્યો ભાઈ. તીખું થોડું ઓછું હે. ઓછું ખવાય બહુ ખવાય નહીં. ઠીક તીખું થોડું ઓછું છે, બાકી કમ્પ્લીટ છે. મોજે મોજ હો ભાઈ. બહુ તીખું ખાવા નથી ના મજા મજા આવી ગઈ. પેટમાં પછી બોલે. હા તો ચાલો મિત્રો હવે રમીલાઈ આવી ગઈ છે જમવા, સાથે જમીએ છીએ બધા બેસીને. ચાલો જમવા. છોકરાઓ જમી લીધું છે તોય અડધો પડખે બેઠા જ બે છે. બાકી દિવ્યાબેન ને જયશ્રીબેન તો આરામ કરે છે. જમી રહ્યા છે. દિવ્યાબેન વિડિયો ઉતારે. હા વિડિયો ઉતારે છે. ચાલો બેન અને ભાઈ ઓળાનો રીંગણનો ઓળો હાલે. અને બાજરાનો રોટલો સાથે દૂધ વર પણ છે. હાલે. જમીએ. ચાલો તમે પણ જમવા. ભાઈ મત બોલ મજા આવી. જેટલું બને શેર કરજો, વિડિયોને જોતા રહેજો અને વિડિયો આખા જોજો અને કમેન્ટ કરજો અને કેવો લાગે શેર કરજો અને જેટલું બને ને એટલે લાઈક અને મારી ઇંગ્લિશ શું કહે છે જો સાંભળો શેર કરજો. નાની બેન ખાય હે. નાની બેન તો જમવા બેઠા એટલે કાંઈ કોઈ ધ્યાન ન દે સમજો. વિડિયો હોય કે સાદા બેઠા તો એ તો તમે એમ લાગતું છે કે છોકરા નહીં ખાતા એમ કહે, પણ આ દૂધ છે ને એટલે કઈ કહે છે. બાકી છોકરાઓ નકર ખાય નહીં. હાલે એટલે હરકો બેવાય. આ રીતનું ના બેવો જો તારો વિડિયો જોવે હે લોકો તને કેવો કે જ્યાં ગંદો છોકરો કેવી કે લોકો. તો એના પપ્પાએ કીધું ને તીખું નથી બને એટલે પાછા બેહી ગયા જમવા. હા એકદમ તીખું નથી બન્યું. ખાઓ. કાંઈ નહીં આવો. જો દિવ્ય જે છે ખાય છે નથી ખાતા એમને નથી ભાવતું એટલા માટે. આ બેને કંઈક ખબર પડતી જે આપે તે ખાય એવું છે. દૂધ આ બધાએ પૂરું કરી નાખ્યું. તો મિત્રો આ સુધી વિડિયો હતો. કેવો લાગ્યો કમેન્ટ માં કંઈક કરે તો કરજો. બાકી સારો લાગ્યો હોય તો વિડિયો લાઈક કરજો અને નવા આવ્યો ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરજો. બાકી બધું મારે કેવું રવિકા તો તાકાત કેવો. બરાબર છે કેમ બોલ બરાબર ખાતે ખાતે બોલ. હારું ચાલો મળીએ બીજા વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને બાજરાનો રોટલો ભળથાનું આ છેલ્લું બેઠું. બાય બાય.